जय माताजी मित्रों, केम छो बधाए मजामां? तो फरीवार स्वागत है तमारी आ चेनल में। तो आज आपणे बनाववानुं छे आखा लसणनुं शाक। तो विडियो में कंटीन्यू बन्या रहेजो, कारण के आज आपणे बनाववानुं छे आखा लसणनुं शाक। तो चालो आपणे शाक रेसिपी बनावीए। आपणे सौथी पहेला 250 जेटલું લસણ લીધું છે અને આપણે છે ને સરખી રીતે ફોફા પાડીને આવું ક્લીન કરી નાખવાનું છે। આના મૂળિયા છે એ કાપી નાખવાના છે। બધું જ લસણને આવું સરખી રીતે ક્લીન કરી નાખવાનું છે। જો આપણે 250 ગ્રામ જેટલું લસણ લીધું, સૌથી પહેલા લસણને બાફી નાખશું આપણે। લસણને સરખી રીતે ચોખ્ખું કરી નાખ્યું છે। હવે આને આપણે બાફા મેકવાનું છે। હવે લસણને બાફવા માટે આપણે નાનો એવો પાટિયો લીધો છે, જેમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું। હવે લસણને પાટિયાની અંદર આવી રીતે નાખી દઈશું। પછી તેની અંદર થોડુંક હળદર અને થોડુંક મીઠું નાખીને તેને ઢાંકીને સરખી રીતે બાફા મેકી દઈશું। આપણે લસણ બાફવા મેકી દીધું છે અને લસણ બફાય ત્યાં સુધીમાં ટમેટા, કોથમરી, મરચાં અને ડુંગળીને મોળી નાખીએ। તો મિત્રો આપણું લસણ બફાઈ ગયું છે। તો હવે આમાંથી પાણી બહાર કાઢીને લસણને એક ડીશમાં બહાર કાઢી લઈશું। હવે આપણે એક તવી લીધી છે, તેમાં થોડુંક તેલ નાખ્યું છે, જીરું આવી ગયું, ડુંગળી આવી ગઈ, લીલા મરચાં આવી ગયા, હવે ટામેટા નાખી દીધા। આ છે લસણમાં ભેળવેલું લાલ મરચું, આ છે વઘાણી, આ છે હળદર, આ છે મીઠું, હવે આપણે આમાં પાણી નાખી દઈશું। આ છે ખાંડેલો સવાણું સેવડો, આ છે પટ્ટી બટાનો ભૂકો, ગ્રેવી થઈ ગઈ છે। હવે તેમાં લસણ એડ કરી દઈશું।
હવે તેમાં ગરમ મસાલો નાખશું. આ છે ધાણા પાવડર. શાક પાકી ગયું છે. હવે આપણે તેમાં કાપેલી કોથમરી એડ કરી દઈશું. આપણું આખા લસણનું શાક બનીને રેડી થઈ ગયું છે. કેવું બન્યું શાક કમેન્ટ કરી દેજો અને વિડીયોમાં નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.